રાજ્યના જે ગામડાઓ છે તેમાં વિકાસની વાત કરવી છે, પરંતુ એ વિકાસની વાત પહેલા જેને ખરેખર વિકાસ કરવાનો છે, જે જવાબદારો છે તેના વિશે વાત કરવી છે. કારણ કે ગામડાઓમાં ગ્રામ સભા યોજવાની હોય છે અને એ ગ્રામ સભામાં લોકોને પણ પ્રશ્નો પૂછવાના હોય છે, જવાબદારોને જવાબ આપવાના હોય છે. પરંતુ આજ સુધી એક પણ એવું ગામડું નથી તમને દેખાવું કે જ્યાં ગ્રામ સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય. ખરેખર ગ્રામ સભા યોજવાની હોય, કઈ રીતના આખું કામકાજ હોય, લોકોને ખબર જ નથી. પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એક વખત વિડીયો બનાવ્યો હતો, ગ્રામ સભા વિશે કહ્યું હતું કે કોને હાજર રહેવાનું હોય છે, કયા કામો કરવાના હોય છે, પ્રજાને શું કરવાનું હોય છે. ત્યારે વધુ એક વખત તેમનું ગ્રામ સભાને લઈને જ વિડીયો આવ્યો છે સામે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો સૌથી વધુ લોકપ્રિય હાલ જે નેતા છે, ધારાસભ્ય છે, જે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા સતત ચર્ચાઓમાં રહે છે. એ પછી ભ્રષ્ટાચારના મુદ્દાઓ હોય કે પછી અન્ય મુદ્દાઓ કેમ ન હોય. અત્યારે તો હાલ નવરાત્રી પણ ચાલી રહી છે, અલગ અલગ જગ્યાએ તેઓ જઈ રહ્યા છે અને ખાસ કરીને જે તેમની સભાઓ હોય છે તેમાં તેમના કટાક્ષ હોય છે, તેને લઈને પણ તે ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ તેમણે એક વિડીયોના માધ્યમથી આગામી 2 તારીખે જે સભા યોજાવાની છે તેને લઈને લોકોને એક સંદેશો આપવો છે. શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે હું તમને એક મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું. મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો કાગળ છે. 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું. મિત્રો, આપણામાંથી અનેક લોકો, હજારો લોકો એવું માને છે, એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો, ગામમાં ગટર નથી, ગામમાં રોડ નથી, ગામમાં સફાઈ નથી, ગામમાં કેમેરા નથી, ગામના સ્મશાનમાં આ સુવિધા નથી, ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી, વોકળું છે તો એના ઉપર પુલિયું નથી, ગામમાં આમ નથી, તેમ નથી, આંગણવાડી નથી, આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, શાળામાં ટોયલેટ નથી, દીકરીઓ માટેની વ્યવસ્થા નથી, આ નથી, તે નથી, હજારો વસ્તુ નથી. એવો આપણો પ્રશ્ન હોય છે, એવી આપણી સમસ્યા હોય છે, એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે અમારા ગામમાં આમ નથી અથવા તેમ નથી. પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જ જતા નથી. જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય, સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય, એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ સભા કહેવાય. તો ગ્રામ સભામાં તો કોઈ જતું જ નથી. વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે, કાગળ ઉપર ફોટા, કાગળ ઉપર વિડીયો, કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે. તો હું તમને વિનંતી કરું છું, બધી જ્ઞાતિના, બધા સમાજના, બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો, સહેજ હિંમત કરો, સહેજ બોલો. ગામ તમારું છે. સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કાંઈ હશે એ આજે છે, કાલે નથી, પણ તમે તો રહેવાના છો એ ગામમાં. એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય. આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે. તો ગામના બધા જ યુવાનોને વિનંતી છે કે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ, તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ, તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં જવું જોઈએ. હું તમને ડિટેલ માહિતી આપું. 2 ઓક્ટોબર 2025 રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે. આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે? તો આની અંદર મુદ્દા નંબર 12 લખેલો છે. આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર 12 માં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે. એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને, ટીડીઓ એ પોતાના તાલુકામાં, ડીડીઓ એ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે. આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં. અને 12મા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામ સભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે. એટલે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે
એની જાણ તમારા ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે. આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને, સાંસદ સભ્યને, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે. એટલે હું તમને બધાને, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો, કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય. ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી, એ હું સમજુ છું. પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે. એની પાસે લિસ્ટ આવ્યું છે મોબાઈલમાં. તો પહેલી વાત કે તમારા ગામની ગ્રામ સભાની અંદર દરેક ગ્રામ સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે, જેને નોડલ અધિકારી કહે છે. આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગ્રામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય. ખૂબ પ્રચાર કરવાનો છે કે ગ્રામ સભા છે, આવજો બધા, આવજો બધા, આવજો બધા, આવજો બધા વગેરે. એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભેગા મળી ગ્રામ સભાનો ખૂબ પ્રચાર કરવાનો છે. પણ એ લોકો પ્રચાર નહીં કરે, કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે. એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભૂ મારા ઉપર લઉં છું. ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા 2 તારીખે 2025 ઓક્ટોબર મહિનામાં રાખેલી છે. એટલે કે આવતી 2 તારીખે ગ્રામ સભા છે. એનું તારીખ, ટાઈમ પૂછવા, અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને, ગામના સરપંચને, ગામના સભ્યોને, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો. જે પ્રમાણે તેમણે કહ્યું કે ગ્રામ સભામાં લોકોએ પ્રશ્નો પૂછવાના હોય છે, ગ્રામજનોએ પોતાના ગામમાં કેટલું વિકાસ થયું છે, આગામી દિવસોમાં કેટલા કામ થવાના છે, બધા જ પ્રશ્નોને લઈને તેમના સરપંચ હોય કે જવાબદાર જે અધિકારીઓ હોય તેને પ્રશ્નો પૂછવાના હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. લોકોને ખરેખર ગ્રામ સભાનો આખો જે કોન્સેપ્ટ છે એ ખબર જ નથી હોતી. આખા કાગળ ઉપર છે તે ગ્રામ સભા યોજાઈ જતી હોય છે. ત્યારે તમને શું લાગી રહ્યું છે જે ગ્રામ સભાઓ છે તેને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.